નમસ્કાર. ખેડૂત મિત્રો માટે એક બહુ જ કામની વાત છે. સારી ગુણવત્તાનું બિયારણ લેવું હોય પણ ખર્ચની ચિંતા થતી હોય તો ગુજરાત સરકારની નિદર્શન યોજના આમાં બહુ મદદ કરી શકે છે. આ યોજનામાં બિયારણ ખરીદવા માટે સીધી આર્થિક સહાય મળે છે. તો ચાલો આજે આપણે આ યોજનાને એકદમ વિગતવાર સમજી લઈએ. જુઓ, આ આંકડો 30,000 રૂપિયા. જી હા, નિદર્શન યોજના હેઠળ એક ખેડૂતને આટલી મોટી રકમની મદદ મળી શકે છે. વિચારો, આ રકમ સીધી ખેતીના ખર્ચને ઘટાડી શકે અને નફાને વધારી શકે. બહુ મોટી વાત કહેવાય, ખરું ને? તો પછી સૌથી મોટો સવાલ એ જ આવે કે ભાઈ આ સહાય મળે કઈ રીતે? શું કરવું પડે? કયા કાગળિયા જોઈએ? ચિંતા ના કરશો, આ બધા જ સવાલોના જવાબ એકદમ સરળ ભાષામાં આપણે આગળ સમજવાના છીએ. ઓકે, તો આખી વાતને બરાબર સમજવા માટે આપણે 5 ભાગમાં જોઈશું. પહેલાં તો આ યોજના છે શું? પછી કયા પાક પર કેટલા પૈસા મળે છે? ઓનલાઈન અરજી કઈ રીતે થાય? કયા ડોક્યુમેન્ટ્સ જોઈએ? અને છેલ્લે કઈ વાતોનું ખાસ ધ્યાન રાખવાનું છે? ચાલો શરૂ કરીએ. તો સૌથી પહેલાં એ સમજીએ કે આ નિદર્શન યોજના આખરે છે શું? જુઓ, એકદમ સીધી વાત છે. નિદર્શન યોજના એટલે ગુજરાત સરકારની એક સ્કીમ. એનો મુખ્ય હેતુ એ છે કે ખેડૂતોને સારું, ઉચ્ચ ગુણવત્તાવાળું બિયારણ ખરીદવામાં મદદ કરવી. કેમ? કારણ કે બિયારણ સારું હશે તો જ પાકની ઉપજ અને ક્વોલિટી બંને સુધરશે. એટલે સરકાર શું કરે છે? બિયારણની કીટ ખરીદવાના ખર્ચનો થોડો ભાગ પોતે ઉઠાવી લે છે. અને આ યોજનાની સૌથી સારી વાત શું છે ખબર છે? એ બધા માટે છે. મતલબ ગુજરાતનો કોઈ પણ ખેડૂત, ભલે એસસી, એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએસ કે પછી જનરલ કેટેગરીમાં આવતો હોય, દરેક જણ આનો લાભ લઈ શકે છે. કોઈ ભેદભાવ નહીં. આ યોજનાના દરવાજા બધા માટે ખુલ્લા છે. ઓકે, હવે આવીએ સૌથી અગત્યના સવાલ પર, પૈસાની વાત. કયા પાક પર સરકાર કેટલી સહાય આપે છે? ચાલો એને જરા વિગતમાં જોઈએ. આ લિસ્ટ પર એક નજર નાખીએ. જુઓ, જો કઠોળનું બિયારણ લેવું હોય તો હેક્ટર દીઠ 15,000 રૂપિયા, અને એ પણ 2 હેક્ટર સુધી, એટલે કે ટોટલ 30,000 રૂપિયાની મદદ મળી શકે. મગફળી માટે ખર્ચના 50% અથવા તો 14,000 રૂપિયા, આ બેમાંથી જે ઓછું હોય એ મળે. એ જ રીતે કપાસ માટે 1 હેક્ટર પર 7,000 રૂપિયાની સહાય છે. પણ હા, એક વાત બહુ જ મહત્વની છે. કોઈ પણ ખેડૂતને આમાંથી માત્ર એક જ પ્રકારની બિયારણ કીટ માટે સહાય મળશે, બધી કીટ માટે નહીં. તો હવે પૈસાની વાત તો સમજાઈ ગઈ, પણ પ્રશ્ન એ છે કે આના માટે અરજી ક્યાં અને કેવી રીતે કરવી? ચાલો હવે ઓનલાઈન અરજીની આખી પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. બહુ સહેલી છે. સૌથી પહેલું કામ અને સૌથી અગત્યનું કામ એ છે સરકારી પોર્ટલ પર જવાનું. આ જે વેબસાઇટ દેખાય છે ને, iKhedut.gujarat.government.in, બસ આ જ જગ્યાએથી અરજી કરવાની છે, બીજે ક્યાંયથી નહીં. પ્રોસેસ એકદમ સિમ્પલ છે. iKhedut પોર્ટલ ખોલીને મોબાઈલ નંબરથી લોગિન કરો. પછી ખેતીની બધી યોજનાઓ દેખાશે. એમાંથી નિદર્શન યોજના પસંદ કરો. બસ પછી પોતાની અંગત માહિતી, બેંકની વિગત અને જમીનની વિગત ભરી દો. છેલ્લે ફોર્મ સબમિટ કરીને એની પ્રિન્ટ કાઢી લેવાની. અને હા, એ પ્રિન્ટ બહુ જ કામની છે, એટલે એને સાચવીને રાખજો. હવે ફોર્મ ભરતી વખતે એક જગ્યાએ ખેડૂતનો પ્રકાર પૂછશે. આનો આધાર જમીન કેટલી છે એના પર છે. જો 1 હેક્ટરથી ઓછી જમીન હોય તો સીમાંત ખેડૂત, 1 થી 2 હેક્ટરની વચ્ચે હોય તો નાના ખેડૂત, અને 2 હેક્ટરથી વધુ હોય તો મોટા ખેડૂત. આમાંથી પોતાની સાચી કેટેગરી પસંદ કરવી ખૂબ જરૂરી છે. ચાલો, તો ઓનલાઈન ફોર્મ તો ભરાઈ ગયું, પણ કામ અહીં પૂરું નથી થતું. હવે પછી શું કરવાનું છે એ સમજીએ, કારણ કે આ છેલ્લો અને સૌથી નિર્ણાયક તબક્કો છે. પણ એક મિનિટ, અહીં એક વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે. આપણે જે ડોક્યુમેન્ટ જમા કરાવવાની વાત કરવાના છીએ એ ત્યારે જ કરવાનું છે જ્યારે ઓનલાઈન અરજી મંજૂર થઈ જાય. એનો મેસેજ આવે કે મંજૂર થઈ ગઈ છે એ પછી જ આ બધું કરવાનું છે, એ પહેલાં કંઈ નહીં. તો જેવી અરજી મંજૂર થાય એટલે પેલી પ્રિન્ટ કાઢી હતી ને, એની સાથે અમુક ડોક્યુમેન્ટ્સ જોડવાના છે. કયા કયા? તો કે આધાર કાર્ડની કોપી, રેશન કાર્ડની કોપી, જમીનના 7, 12 અને 8 આના ઉતારા. જો એસસી એસટી કેટેગરી હોય તો જાતિનો દાખલો. અને સૌથી અગત્યની વસ્તુ, જે અધિકૃત દુકાનદાર પાસેથી બિયારણ લીધું હોય એનું પાક્કું GST વાળું ઓરિજિનલ બિલ. અને ટાઈમનું બહુ જ ધ્યાન રાખવાનું છે.
અરજી મંજૂર થયાના બરાબર 30 દિવસની અંદર આ બધા જ કાગળિયા લઈને નજીકની ખેતીવાડી ખાતાની ઓફિસમાં જમા કરાવી દેવાના. જો આ 30 દિવસની ડેડલાઇન ચૂકી ગયા તો મંજૂર થયેલી અરજી પણ કેન્સલ થઈ જશે. એટલે આ વાત બિલકુલ ભૂલતા નહીં. ચાલો તો આખી વાત પૂરી કરીએ એ પહેલાં ફટાફટ કેટલીક મુખ્ય બાબતો પર ફરી એકવાર નજર કરી લઈએ જે ખાસ યાદ રાખવાની છે. તો આ 4 વાતો ગાંઠ બાંધી લેજો. નંબર 1, સહાય ફક્ત એક જ બિયારણ કિટ પર મળશે. નંબર 2, અરજી કરવાની છેલ્લી તારીખ મોટાભાગે બીજા મહિનાની 7મી તારીખ હોય છે, એટલે એનું ધ્યાન રાખવું. નંબર 3, બિયારણ ગમે ત્યાંથી નહીં પણ સરકાર માન્ય વિક્રેતા પાસેથી જ ખરીદવાનું છે. અને છેલ્લે નંબર 4, કંઈ પણ કન્ફ્યુઝન હોય, કોઈ સવાલ હોય તો સીધા તાલુકા ખેતીવાડી ઓફિસમાં જઈને પૂછી લેવાનો. તો હવે નિદર્શન યોજના વિશેની લગભગ બધી જ જરૂરી માહિતી આપણી પાસે છે. યોજના શું છે, પૈસા કેટલા મળશે, અરજી કઈ રીતે કરવી, બધું જ. આ માહિતીનો ઉપયોગ કરીને દરેક ખેડૂત આ સરકારી મદદનો લાભ લઈ શકે છે અને પોતાની ખેતીને વધુ ફાયદાકારક બનાવી શકે છે. તો શું વિચાર્યું? આ યોજનાનો લાભ લેવા માટે તૈયાર છો?